તો હવે તમારી એપ્લિકેશનની અંદર તમે સુધારો કરી શકો છો જે GCS પોર્ટલ દ્વારા અહીંયા અગત્યની જે જાહેરાત કરવામાં આવી છે, અહીંયા અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે એડિટ બટન ફોર એડિટિંગ એપ્લિકેશન સબમિટેડ ઇન ફેઝ 1 તબક્કા 1ની અંદર જે તમે એડમિશનને લઈને રજિસ્ટ્રેશન કર્યું હતું પણ 4 રાઉન્ડ જે જાહેર કરવામાં આવ્યા પ્રવેશના, તેની અંદર તમારું નામ આવ્યું નથી, એટલે કે કોલેજ તરફથી તમને કોઈ ઓફર મળી નથી. હવે તમે કોલેજ ચેન્જ કરવા માંગો છો, તમારી જે અહીંયા એપ્લિકેશન છે તેની અંદર જઈને તમે સુધારો કરી શકો છો. તમે વેબસાઇટ પર જઈને તમારી પ્રોફાઇલની અંદર જઈને લોગિન કરીને તમે અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે અનલોક એપ્લિકેશન. એ ઓપ્શન હું તમને આગળ બતાવવાનો છું. તેની અંદર જઈને તમે તમારી જે એપ્લિકેશન કરી હતી એડમિશનને લઈને તેની અંદર સુધારો કરી શકો છો. હવે જે અહીંયા જાહેરાત કરવામાં આવી છે કે 13 થી લઈને 15 તારીખ સુધી તમે તમારી અરજીની અંદર સુધારો કરી શકો છો. તો અહીંયા જે માહિતી છે હું તમને સંપૂર્ણ આપવાની કોશિશ કરું છું. એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો અને GCSની લગતી નવી અપડેટ મેળવવા માંગતા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે જો તમારું ફેઝ 1નું ફોર્મ વેરીફાઈ થયેલું છે અને તમારો પ્રવેશ કન્ફર્મ થયો છે તો 2 ઓપ્શન છે. અહીંયા જોઈ શકો છો 2 ઓપ્શનની અંદર તમને મળેલું એડમિશન જો ફાઇનલ તમે કર્યું હોય તો તમે આગળ વધી શકો છો. અને તમે ઈચ્છો છો કે જે તમને અહીંયા કોલેજ ફાળવવામાં આવી છે કે કોલેજ તરફથી જે તમને અહીંયા ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને તમે કન્ફર્મ કરી હતી અને એ કોલેજને તમે હવે બદલવા માંગો છો તો બીજો એક ઓપ્શન તમને અહીંયા અવેલેબલ છે. તમે જોઈ શકો છો એડમિશન કન્ફર્મ કરાવેલ છે પણ હવે ચોઇસ બદલવી છે, એટલે કે જે કોલેજ તમે પસંદ કરી હતી એ કોલેજની અંદર તમે જવા માંગતા નથી, એ કોલેજ તમે ચેન્જ કરવા માંગો છો, એટલે કે ચોઇસ ચેન્જ કરવા માંગો છો અથવા ફોર્મમાં કોઈ ફેરફાર એડિટ કરવા માંગો છો તો તમે હવે કરી શકો છો. 13 તારીખથી લઈને 15 તારીખ સુધી તમે વેબસાઇટ પર જઈને આ ચેન્જીસ કરી શકો છો. તો કઈ રીતના ચેન્જીસ તમે કરી શકો છો, અહીં જોઈ શકો છો કે તમે તમારી ચોઇસ પ્રોફાઇલ કે એપ્લિકેશનના ફોર્મમાં ફેરફાર કરી શકો છો. 13 થી લઈને 15 જૂન સુધી કોઈ પણ ફેરફાર કોલેજ પસંદગી સિવાય પછી તમારું ફોર્મ ફરીથી વેરીફાઈ કરવું ફરજિયાત છે. 13 થી 16 જૂન સુધી અહીંયા જે પણ તમે તમારી એપ્લિકેશન અંદર ફેરફાર કરો છો તો તમારે ફરીથી વેરિફિકેશન કરાવવું પડશે. જે પણ તમે અહીંયા ડોક્યુમેન્ટને લઈને જે પણ તમે ફેરફાર કરો છો તો 13 થી લઈને 16 જૂન સુધી તમારે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરીથી કરાવવું પડશે. પહેલા ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે તમને જે અહીંયા એડમિશન મળ્યું છે પ્રથમ તબક્કાની અંદર ને પ્રવેશના રાઉન્ડ 4 જાહેર કરવામાં આવ્યા અને તે તરફથી તમને કોલેજ તરફથી ઓફર મળી ગઈ છે અને તમે એડમિશન ફાઇનલ કરી લીધું છે. તો હવે તમારે કંઈ કરવાની જરૂર નથી. જોઈ શકો છો માહિતી આપી છે કે હવે કોઈ પણ આગળની કાર્યવાહી કરવાની જરૂર નથી. તમારી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ગણાય છે અને હવે તમે ફેઝ 2માં નવી ઓફર નહીં મેળવી શકો. હવે વાત કરીએ જે બીજી કન્ડિશન અહીંયા ઊભી થાય છે કે જે લોકોને અહીંયા પ્રથમ તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યું છે પણ 4 રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું તો એ શું કરી શકે? તો અહીંયા જોઈ શકો છો જો તમારો ફેઝ 1માં પ્રવેશ કન્ફર્મ ના થયો હોય અથવા તમને કોઈ પણ ઓફર મળી ના હોય અથવા તમારું ફોર્મ વેરીફાઈ ના કર્યું હોય અથવા તમે નવું રજિસ્ટ્રેશન કર્યું હોય તો અહીંયા જોઈ શકો છો માહિતી આપેલી છે. જો તમને ફેઝ 1ના રાઉન્ડ 4 સુધી કોઈ ઓફર મળી ના હોય, જો તમે મેરિટમાં હશો, તમને રાઉન્ડ 5 કે ત્યારબાદના રાઉન્ડમાં ઓફર મળી શકે છે. ચોઇસ પ્રોફાઇલ અથવા ફોર્મમાં ફેરફાર કરી શકાય છે. તમે 13 થી 15 તારીખ સુધી તમે કોલેજ ચેન્જ કરવા માગતા હોય ચોઇસની અંદર ઓપ્શનમાં જઈને તો કરી શકો છો. અહીં જોઈ શકો છો ફેરફાર કર્યા પછી કોલેજ પસંદગી સિવાય તમારું ફોર્મ ફરીથી વેરીફાઈ કરાવવું ફરજિયાત છે. જો ફેઝ 1 દરમિયાન તમારું ફોર્મ વેરીફાઈ ના થયું અથવા તમે નવા વિદ્યાર્થી હો તો તમારું ફોર્મ આ સમયગાળા દરમિયાન વેરીફાઈ કરાવવું જરૂરી છે. 13 થી 16 જૂન દરમિયાન જો તમે પ્રથમ તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું પણ હજુ સુધી તમારા ફોર્મનું વેરિફિકેશન નથી કરાવ્યું તો તમે 13 થી 16 જૂન દરમિયાન કરી શકો છો. તો દોસ્તો GCS દ્વારા અહીંયા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે જો તમને હજુ સુધી પ્રથમ તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યા પછી એડમિશન હજુ સુધી તમને નથી મળ્યું, કોઈ પણ કોલેજ તરફથી ઓફર નથી મળી તો તમે ચોઇસના ઓપ્શનની અંદર જઈને તમે કોલેજ ચેન્જીસ કરી શકો છો. તમારી એપ્લિકેશનની અંદર જઈને તમે ફેરફાર કરી શકો છો. તો આ માટે તમારે કેવી રીતે જવાનું છે અને વેબસાઇટ પર તમને કઈ રીતનો તમને ઓપ્શન જોવા મળશે, જે ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારી કોલેજ ચેન્જ કરી શકો છો, તમારી એપ્લિકેશનની અંદર ફેરફાર કરી શકો છો. તો ચલો આપણે જોઈએ વેબસાઇટ પર જઈને કે તમને કઈ રીતનો અહીંયા ઓપ્શન જોવા મળશે, જે ઓપ્શન પર ક્લિક કરીને તમે અહીંયા તમારી એપ્લિકેશનની અંદર ફેરફાર કરી શકો છો. દોસ્તો જેવું તમે GCS પોર્ટલ વેબસાઇટ પર લોગિન કરશો એટલે તમને તમારી પ્રોફાઇલ જોવા મળશે. તેની અંદર તમને એક અનલોક એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે. તમે જોઈ શકો છો મેં અહીંયા ઓપ્શનને હાઇલાઇટ કરેલો છે. અહીંયા અનલોક એપ્લિકેશન તમને ઓપ્શન જોવા મળે છે. તે ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારી એપ્લિકેશનની અંદર ફેરફાર કરી શકો છો. જો તમને પ્રવેશના 4 રાઉન્ડની અંદર એડમિશન હજુ સુધી નથી મળ્યું તો તમે તમારી એપ્લિકેશનની અંદર ચેન્જીસ કરી શકો છો, તમારી કોલેજ પસંદગીની અંદર ફેરફાર કરી શકો છો. તો જો તમે તમારી એપ્લિકેશનની અંદર સુધારો કરવા માંગતા હોય તો 13 તારીખથી લઈને 15 તારીખ સુધી તમે આ સુધારો કરી શકો છો. તો દોસ્તો GCS પોર્ટલ દ્વારા આ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, જાહેરાત કરવામાં
કરવામાં આવી છે કે જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યા પછી હજુ સુધી એડમિશન નથી મળ્યું તો તે લોકો તેમની ચોઇસની અંદર ચેન્જીસ કરી શકે છે, કોલેજની અંદર ફેરફાર કરી શકે છે. તો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે તમારે કઈ રીતે કોલેજને ચેન્જીસ કરવાની છે. જો તમે ચેન્જીસ કરવા માગતા હોય તો વેબસાઇટ પર તમને કઈ રીતનો ઓપ્શન જોવા મળશે. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો, આ જ રીતની નવી અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.